ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થઈ જશે આપણે પંપ ઉપરથી, કારણ કે રાતે આવ્યા હતા નોકરી ઉપર. અત્યારે નોકરી પૂરી થઈ ગઈ છે. કોમે તો વહેલું પૂરું કરી દીધું હોય ને કોમ તો 8 વાગ્યા પછી જ મારે પૂરું થતું. આજ વહેલો ઉઠ્યો હતો એટલા માટે, બરાબર. તો ઓપરેટર હાજર થઈ ગયા છે, બરાબર. તો ચાલો જઈએ ઘરે. દાંતણ તો કરી લીધું, એટલે ચા પીવાનો બાકી છે. તો ઘરે જઈ ચા નાસ્તો કરી રેડી થઈને પછી આપણે આપણી શોપ ઉપર જઈએ. તો નોકરીથી આવી જાઉં છું હું ઘેર, અને એનું જો મારી જોડે બોર પડાય ને પીવડી કઈની બકા પાડા હે. આ એડોડો એવો ખાને પડ્યો ને કાલનો, ઘોડી આવી એમ કરે ને એટલે પેલી રોવાનું ચાલુ કરે. ચમલે આવું કરે તો બાપડી. તમે છે ને મારી રીલમાં અને યુટ્યુબમાં ઘોડી પર સણી વાયરલ થઈ ગયા બધા એવું કહે કે એનું વરઘોડું કરવાનું હો. સાચું હા સાચું કે એલું વરઘોડું એ ભાઈ એ ઘોડીવાળા ભાઈ એમ કહેતા હતા કે એલું વિવમ હું ઘોડી લઈને આવ્યો. સાચું કાલે ત્યાં જ બેહાર્યો હતો. તો બચ્ચી તો મોટી ઘોડી હતી મસ્ત. સાચું એ ભાઈ કે હવે એલું વિવાહ કરો ને એટલે મને બોલાવજો. હા બોલાવાની હે ને કહી દે વડીલને કહી દે વડીલને મારી ઘોડી બોલાવાની. કહી દે વડીલને કહી દે મારી ઘોડી લાવવાની છે. કાલ ડાન્સ કરાયો તો ઘોડી નહીં ખબર નથી તો જો પીયું બતાવું જુઓ. હા પીયું ચમ બહાર ના આવી અમદાવાદ ચમ બહાર ના આવી. મન નહીં ખાવા એ તું ખાઈ જા. પીવો હજી એકવાર હસી લે. ઉતવાળું અમતા સીન આ બહાર નહીં જાતી આજ ઘોડીને દીખે બઘા કરા. એ હવાલ એ લું એક બોર હાલ હસી હવે ઇલુ કાકા કે ભી એ તો બીજ કે ઓલે હાજુ તું ભાઈ થોઈ ને પાછો એને કાકો મારા કે એકલા ન જ કાકો થોય. હાલકી એલું ગીત ગવરાય પછી હાલ કે ગીત ગા હાલ દે એક હાલ દે બાપડી એક હાલ ભાઈ આગી જતી રહે. એક તમે કીધું તું હવાનું બાપડી હસી તે કાલ અમે પાડી આલું તો તમે બોરું પેલા કંઈ બોરું ના પાડી આલું એટલે કાલ બીજા પાડી આલ્યો પાક. એક નેન ચકડું જોઈને આવી દે નેનું ગોતા હવે એ લઈ રહ્યા હવે બસ જાવ હવે જતી રે અબાર ના જરા ઘોડી આવે. એલું કે ઘોડી આવે. જો હરીબા ડબલ ઉપર હરીબા નેચે એલું એનું કહેવાય નેની ઘોડી. પીવડી આ પીવડી માતાને કુતરાથી ભાઈ હા બેવું બિલકુલ માતાના બિલકુલ આ તો બધું જીવ હાલો હતો લે પીયું લઈ જા. પીયું બોલાવજે ને તો બીવન મરી જાય. નહીં આવે જોજો ઉતરામ ભાડી બીવાય બે જતું જાવ ઉતાર્યા હેડવે આ ઉતરતી નહીં પણ જતું રહ્યું જો ના એ પેલું કોણ આવ્યું
એ તો શિયા જોડે શિયા જોડે નહીં શિયા આવજે હોય શેડ હોય આપણે વિડીયો બનાવી હોય આ પીયુન લઈ જાજે હોય હા હોય આવજે હોય मेरी जा ले ના એવું ના કરાય તો મહિના એવું ના કરવાનું હો હા ગળું એનું લઈ જાય તો જો ઓફિસને હવે હેડેથી દર્શન કરવા માતાએ અને અમારા હવે તૈયાર થવું છે શોપિંગ કે જરા ઉતર કે ઉતર ઘરમાં તો આવી જાય છીએ આપણે આપણી શોપ ઉપર એસબી ટોયઝ પાટણ અને લગભગ 12 વાગ્યા છે પણ સવારે આપણે વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે કસ્ટમર થોડા વધારે હતા એટલે આવા ટાઈમ મળ્યો છે તો હવે કેમેરો ચાલુ કર્યો છે તો કોઈક નવું રમકડો હવે ચેક કરવાનું છે પણ ઘણા ખરા મોટા ભાગના રમકડા ચેક કરી દીધા છે એટલે હવે તો ખબર નહીં કે હવે તો કયા ચેક કરવા આટલામાંથી તો બધા ચેક થઈ ગયા આપણે વાની મેં કમેન્ટ કરવાનું કીધું પણ વાની કોઈની કમેન્ટ જ આવી નથી ફેસ ટ્વિસ્ટ કઈ ગેમ કહેવાય કઈ રીતે રમાય બરાબર પછી આ તો છોકરા રમવા માટેનું હા કે આ ટાઈપનું બોક્સ આવે અને આ બધા અલગ અલગ ભાગ આવે ધારો કે આ ગોળ છે તો આ ગોળ ભાગ રહ્યો અહીંથી અંદર નાખવાનો આ ભાગ છે તો અહીંથી અંદર નાખવાનો આ ભાગ છે તો અહીંથી નાખવાનો આ ટાઈપનું છોકરા માટેનું નાના છોકરા બાળ મંદિરમાં આપતા હોય ને રમવા એ ટાઈપનું પછી બીજું આ કઈ ગેમ છે આ અચ્છા હવે આરું નીચે જે આર્યો ને હવે નીચે દબાવવાના આવે અને દડીશ આવામાં નાખવાની આવે બાસ્કેટમાં દબાઈને છોડી દઈએ ને એટલે દડી અત્તર જાય પાછી નીચે આવી જાય ભાઈ જોઈ લો આ ટાઈપની ગેમ છે સુપર શોર્ટ બાસ્કેટબોલ ફેમિલી ગેમ છે ફેમિલીને ભેગું થઈને રમવું હોય ને તો કોમ આવે બરાબર પછી બીજું કે આ ટાઈપ બધી પઝલ કે જ્યાં ચિત્ર આલે ને 4 એ ટાઈપના બધા અલગ અલગ ટુકડા આપેલા હોય જો આ રીતના ગોઠવવાના હોય મજા આવે પહેલાં બહુ રમતા આવું હવે તો નહીં પછી એક આ એ છે કઈ ટાઈપ હા આ પઝલ પણ આ મોટી આવે જોઈ લો સ્પેલિંગ પઝલ આ રીતે ગોઠવવાનું આવે મોટી સાઇઝમાં બરાબર મસ્ત વસ્તુ આ છોકરા ના દીધું તો બેઠે બેઠે ભણે જ હોય બાળ મંદિરના નિવા છોકરા હોય ને એમને અરે મજા આવે બનાવવાનું બરાબર તો હવે આપણે ચેક કરવાનું અચ્છા રોબોટ આ રોબોટ આપણે જોયું હતું પણ ચેક કર્યું નહોતું તો તો એ રોબોટને ચેક કરી લઈએ આપણે ખાલી એમને બતાવ્યું હતું પણ ચાલુ કરી નહોતું બતાવ્યું સેલવાળી વસ્તુઓ ડાન્સિંગ તો આપણે સેલ નાખીને લાઈવ ચેક કરીને બતાવીએ તો રોબોટને આપણે લાવી દીધું છે અને કેમેરાની હોમે જ આપણે એને અનબોક્સ કરીશું બરાબર જોઈ લો તો આ ટાઈપનું એનું બોક્સ પેકિંગ હોય છે અને આ ટાઈપનું રોબોટ આવશે બરાબર બ્લુ કલર ને વ્હાઇટ કલર અને બ્લેક કલર 3 કલર મિક્સ આવશે પ્લસ ઉપર એનો પંખો આવશે આ પંખો આપણે ચાલુ કરીશું ને એટલે ફરી જાય અને વાય એને 3 સેલ નાખવાના આવે સેલ નાખીને ઢોકણું બંધ કરી દઈએ અને હોય એનું સ્પીકર હોય જે અંદર જે ગીત ગાય ને એ અવાજ હોય આવે બરાબર ના પાડે યાર એટલે તો આપણે સેલ નાખીને કમ્પ્લીટ કરી દીધું છે જોઈ લો રોબોટને અને હવે આ છે એની ઓન ઓફની સ્વિચ હોયથી ખાલી આપણે ચાલુ કરવાનું રહે પછી એની જાતે હાથે હાથે ફરે દાહા ડાન્સ કરી દાહા ને પંખો ફરે દાહા બરાબર તો જોઈ લો ચાલુ કરી દઉં હવે જોઈ લો આ ટાઈપ ફરી દાહા ખાલી નીચે ના આવતો ઉપર પંખો પર છે લાઇટે થાય મ્યુઝિક વાગશે અને બે બાજુ હેડ છે નીચે નહીં હોય રહેતી
તો જોઈ લો, આ ટાઈપનું રોબોટ આવશે. લાઇટ થાય, ઉપર પંખો ફરશે અને મ્યુઝિક વાગશે, બરાબર. અને આની કિંમત છે 550 રૂપિયા. પૂરેપૂરું મજબૂત આવશે. એમ કે મજબૂતાઈમાં તો એમ કે નેચે પછાડે ને તો તૂટશે નહીં, બંધ થાય નહીં, બરાબર. તો જેને પણ આ ટાઈપનું રોબોટ જોઈતું હોય તો એસબી ટોયઝ પાટણમાં મળી જાય. તો બપોરે આવી ગયો છું ઘેર જમવા માટે. અને આજે મારે તો મોડું થઈ ગયું છે, કારણ કે શૂટિંગ મોડા ચાલુ કર્યું હતું, વ્લોગનો કટ, એટલે મેં બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું જમવા, બરાબર. તો જમવામાં છે બટાકાની બીજું કંઈક મિક્સ એમ કરીને સબ્જી છે, રોટલી અને છાશ, બરાબર. તો ચલો જમીન જઈએ શોપ ઉપર. અને જયદીપ કે જગ્યા આવશે તો આપણે હોજે બતાવશું, બાકી શોપ ઉપર આવશે તો ત્યાં બતાવશું, બરાબર. તો ઘેરથી જમીન હું આવ્યો તો દ્રષ્ટિઓના ઘેર. દ્રષ્ટિની તો આવ્યા નહીં, પણ અમારું દુશ્મન આવ્યું છે. ભણી આવી મારી વિરોધી પાર્ટી આવતે ને આવતે મારે કેવું બોલી મન ઝાકો. એ તને ના નહીં પાડ્યું હોય તાર મમન કર નહીં શું કરવા? અમારે તો સદૈવના એકલાના મોમો છીએ અમે. હો સદૈવ અમારે ભણ્યો હોય, સદૈવ ની જયવીર ની કિશુભાન. તને ના નહીં પાડી પેલા વિરાજની. હા તું ચમ આવી હોય? નાખું બોય? હા નાખું બોય? ઉધર તારો નહીં, દ્રષ્ટિનો તોડી રે. ઉધર ઉતર ઉતર નક નાખું બોય. બોલકી કોક. આ ભણી હોય આવે ને એટલે મારા ભણીને ઝઘડા ચાલુ થઈ જાય છે, કેમ કે બોલસ એવું ખતરનાક નહીં. કોઈ ગોઠવાનું નહીં પાછું. એકાણે રાત પડાવવાની ને એકાણે. અને કાલ દષ્ટિની આવશે એટલે કેટલા ભેગા થાય? 4 ધરમ ધરાવડાર છે નહીં. હવ તો ચાલો, મારે આવ્યું છે નવું પાર્સલ. તો હું જઉં છું ફટાફટ શોપ ઉપર. ફોન આવી ગયો છે એટલે તો આવી ગયા છીએ આપણી શોપ ઉપર. અને મેં કીધું હતું કે અમારે આવવાનું છે નવું પાર્સલ, જે નવો આપણે માલ મંગાવ્યો હતો, જે ઓર્ડર કર્યો હતો એ આવી ગયો છે. તો જોઈ લો, 2 મોટા પાર્સલ આવ્યા છે. તો આના આપણે કેમેરાની સામે અનબોક્સ કરવાય. એસબી ટોયઝ પાટણ. આપણે કેમેરા સામે જ આના અનબોક્સ કરીએ કે અંદર કઈ નવી વસ્તુ આવી છે એ જોઈ લઈએ, બરાબર. થોડી વાર તો લાગશે પણ મજા આવશે જોવાની, બરાબર. કારણ કે અમુક નવી વસ્તુઓ મંગાવી હતી, અમુક જે પૂરી થઈ ગઈ હતી એ મંગાવી હતી વસ્તુ, એટલે બધું ચેક કરી લઈએ. તો જોઈ લો, અંદરથી 1 2 3 ને 4 બોક્સ નીકળ્યા છે. જે આપણે નવી પ્રોડક્ટ મંગાવી હતી એના 4 બોક્સ આવ્યા ટોટલ, બરાબર. તો એક કરીને આપણે બધું ચેક કરી લઈએ. તો પહેલાં મોટું છે ને એ અનબોક્સ કરીએ. પાછું બોક્સમાં બોક્સ. તો પહેલા સ્ટાર્ટિંગ આપણું થાય છે પેલી માછલીથી. પેલી લાઇટ મ્યુઝિક વાળી માછલી હતી ને, સેલ નાખી એટલે દોડતી હતી ને, એ મારે ફટાફટ ખલાસ થઈ ગઈ હતી. તો એની ફેર તો એના 5 પીસ મંગાયા છે, જોઈ લો. તો 5 પીસ આપણે આવી ગયા છે, કારણ કે બહુ મસ્ત વસ્તુ હોય. આપણે વિડીયોમાં બતાવેલી છે અને ઇન્સ્ટાગ્રામમાં આની રીલ પણ અપલોડ કરેલી છે, જોઈ લેજો. રીલ કદાચ જેને ના જોયું હોય ને, ઇન્સ્ટાગ્રામમાં એસબી ટોય પાટણમાં રીલ જોઈ લેજો, બરાબર. તો એ ટાઈપની માછલી છે. હવે એક આ નવું રમકડું આવ્યું હોય, લાઇટ મ્યુઝિક વાળું. બિલાડી છે, કાર ઉપર બિલાડી બેઠેલી, બરાબર. સાદી ભાષામાં એ ટાઈપ. પછી આ ડોરીમોન ટ્રેક, જે આપણે આગળ વિડીયોમાં બતાવ્યું હતું, એ પેલું લપસણી વાળું. આ ડોરીમોન ટ્રેક, બરાબર. આ બધા જે સાદા સસ્તા આવે ને બ્યુટી સેટ, જે આપણે ટ્રોલીમાં હોય છે બ્યુટી સેટ. નાની ટ્રોલીમાં હોય છે, મોટી ટ્રોલીમાં હોય છે. અને આ શું કહેવાય, પેપર બ્યુટી સેટ, એટલે કે આ પેપરમાં આવે, બરાબર. તો મારા કેમેરો બંધ થઈ ગયો તો, સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી એટલે. અને ઘણી બધી વસ્તુ મેં એમનામાં બતાવી દીધી, બરાબર. પણ કેમેરો હતો બંધ, એટલે એ વસ્તુ રહી ગઈ બતાવવાની. તો આ જો ઉપરથી બતાવી દઉં છું કે
ફૂલ રેકેટ બરાબર આપણે એસબી ટોયમાં ફર્સ્ટ ટાઈમ લાયા છીએ, કારણ કે અમારે એક ચાહક આવતો વિડીયો જોઈ, લગભગ એક છોકરાનું નામ હતું દેવરાજ કરીને નામ હતું, એ મને નંબર આપીને ગયા એમને ખાસ આ જોતું હતું એટલે ખાસ તો એમના માટે મંગાવ્યું છે. તો વિડીયો જોવો તો આવી જજો લેવા, આપણે ફૂલ રેકેટ આવી ગયું છે જે પેલું મજબૂત આવે બરાબર. અને બીજા પણ કોઈને જોતું હોય તો આપણે એસબી ટોય પાટણમાં લાવી દીધું છે, આવી જજો. પછી બીજું બધું હવે આ બેટ જો કદાચ આગળના વિડીયોમાં આવ્યા હોય તો, બાકી આ બેટે આપણે લાવી દીધા. બીજી વસ્તુ થોડી બતાવી દીધી પણ વધુ નહીં, આપણે ફરી વાર કોઈક દિવસ બતાવી દઈએ. આ ડોક્ટર સેટ અને આ બ્યુટી સેટ, આના આ ડોક્ટર સેટ બરાબર, બંને ડોક્ટર સેટ. એક આ નવા ટાઈપની લાઇટ મ્યુઝિક વાળી ડોલ આવી છે, તો એ આપણે લાઈવ ચેક કરી દેવું. જો કે સેલ વાળી વસ્તુ જ છે એટલે આપણે વિડીયોમાં તો ચેક કરી દેવું. પછી આર્યા કંપાસ ઉપર લખવાનું અને નીચે કંપાસ એ ટાઈપ મળો. આગળ વિડીયોમાં બતાવેલા છે, ફરી વાર મંગાવી દીધા હતા બરાબર. પછી કે રોબોટ વાળી રિમોટ કંટ્રોલ કાર, રિમોટ કંટ્રોલ જ છે ને, હા રિમોટ કંટ્રોલ, રોબોટે બની જાય અને કારે થઈ જાય બરાબર, એ ટાઈપની રિમોટ કંટ્રોલ છે. આપણે વિડીયોમાં ચેક કરી દેવું, મજા આવશે. પછી આ તો આથી બતાવેલો આપણે. એના પછી આવી જશે આપણા થોડી હેવીમાં કાર છે, જોઈ લો, એ આપણે વિડીયોમાં પછી ચેક કરીને બતાવી દેવું. કિંમત તો આની ખાસી બધી છે, બંને હેવીમાં હોય. એના પછી આ સ્મોક વાળી રોક ક્લાઇમ્બર બરાબર, આ તો આપણે વિડીયોમાં બતાવેલી જ છે પણ ખલાસ થઈ ગઈ એટલે ફરીથી મંગાવી દીધી. બરાબર, આ એ ટાઈપ જ છે. તો ચલો આ બોક્સમાં જે વસ્તુ હતી પૂરી થઈ ગઈ છે. અને આ રોબોટ વાળી કાર જે પેલી શેલ વાળી આવે ને, આ એરી કાર. તો હવે આપણે બીજું પાર્સલ ખોલીએ. એ પેલા કેમેરો જોઈ લો ફરી વારો કમ્પ્લીટ. તો કમ્પ્લીટ કેમેરો ચાલુ હોય. બરાબર. તો આ બધા ટેન્ટ હાઉસ, આ તો ટેન્ટ હાઉસ તો કોઈ બતાવવાની જરૂર નહીં, ખોલીને આપણે જોઈ લેવું પડશે બરાબર. અને આપણે બનાવેલું વિડીયોમાં બતાવેલું આગળ. તો લાઇટ મ્યુઝિક વાળો ઘોડો બરાબર, આ તો આપણે વિડીયોમાં બતાવેલો હા. એ પછી આવી જશે આ ગાય બરાબર. આ આપણે લગભગ વિડીયોમાં ચેક કરીએ છીએ તો આ કરી દેવું ફરીથી. આવું ફૂટબોલ પંપ, આ ફૂટબોલમાં હવા ભરવાનો હતો, તમારો પર્સનલ યુઝ છે બરાબર. એના પછી સેલ વાળા ઝુમ્મર આપણે વિડીયોમાં બતાવેલા જ છે, કમ્પ્લીટ આવે ને. એ હા ઊંધું કર્યું જોવાની છે ને, આ ભંગ પાડા ભાઈ કે કારણ બોલો હે વેચી લે કમ્પ્લીટ સેટ કરીને મિલજે. હા ભાઈ મિલ્યું ભાઈ, મને આવડે છે, અમારે સ્ટેન્ડ છે આવું. તો ચાહક મિત્રો ખાલી ઓટો મારવા જ આવ્યો હતો અને કરણભાઈ જોરદાર સ્ટેન્ડ લાવ્યું હોય ને વિડીયો બનાવે છે. જેમ કે હવે કોઈની ગરજ રાખતા નહીં, જેમ કે ગુલી હોય જ નહીં. ગુલી જતો રહ્યો, પાર્ટનર બદલાઈ ગયો, એ અલગ જગ્યા પર જતો રહ્યો, એટલે આપણા સ્ટાફમાં જ છે પણ એની જગ્યા બીજી હાલી છે, બીજા ઓફિસમાં બેસે છે. હવે જે આપણા નેચે ઓફિસમાં બેસતો ને એ હવે નહીં, એના કારણથી હવે મને તો આરે ફોન કરે નહીં, મને તો બોલાવે નહીં. કેમ કે હું બોલાવું મારા વિડીયો ના બનાવું. વિડીયો બનાવે તો મેં ના નહીં પાડી કોઈ નહીં,
હવારે તો પેલું જોવા આવ્યો તો રોબર્ટ તને બોલીને બતાવરાયું હતું. હા તે મને ચો ના પાડી ના રોબોટ ભય પડ્યું ને ખરેખર જોરદાર મજબૂત હતું એ તો ચાલુ થઈ ગયું કે કરણ એવો ગભરાઈ ગયો હતો ને મને તો લાગ્યું કે એ જીવ પણ ના તૂટી. જેમ કે મૂકવું હતું રોબોટ એના કારણથી. તો ચલો આપણે નેચા ખાલી પાર્લરે ચા પાણી કરવા આવ્યા છે. કરણભાઈનું કામ કરવા દઈએ, આપણે ડિસ્ટર્બ કરતા નહીં. જેમ કે હાલ સારું કામ કરી રહ્યા એટલે આપણે કોઈ જાજુ ડિસ્ટર્બ કરવાનો આવતો નહીં. હાલ મજાક મસ્તી નહીં. અમે ખોટું તો જેમ કે બોલીને દાડો નહીં કરતા. ના ના એટલે હાલ કામ કરે એટલે હું આમાં હેરાન ના કરી કહું ને. તું રીલ તારું પર્સનલ બનાવતો એમાં હેરાન કર્યો હું ને કેમેરામાં ખરેખર હવે જે આ ફોન છે ને એમાં કાટ જોમી ગયો કોરે મોરે તો ફોન છોડે એમ નહીં ભાઈ. સારું હેડો ચલો તમે કામ રાખો, હું કમ્પ્લીટ ગોઠવી નાખું. તો આ શેલ વાળો ઝુમ્મર શાંતિ રાખ, મને મેલવા દે, કમ્પ્લીટ કરવા દે. ઓમાં આપણે ચાવી ભરવાની નહીં આવે, ખાલી હા, શેલ complete નાખીને ચાલુ કરી જ દેવાનું આવે. તો ચલો ગુડ નાઇટ, ગુડ નાઇટ. બાય બાય, ટાટા. કઈ કરીને મળીએ. આ ગાય કરણ ગાય, ગીત કરણ ગાય, ગીત નહીં ગાય તું, ગીત ગાય ગીત ગાય. રોહન આવું કરે યારી રહ્યો. જો આ ગાય બરાબર. હવે આવી ગયું છે આ પ્લેન. આ પ્લેન બધાને બહુ પસંદ આવતું હતું એટલે આપણે શું કહેવાય જલ્દી વેચાઈ જતું હતું એટલે આપણે તો વધારે પીસ મંગાયા એ પ્લેનના. કોને કહેવાય પિયાનો ફિટનેસ રેક, એટલે કે જે આપણે વિડીયોમાં આગળ બતાવેલું જ છે. અને આ બધાનું આ વસ્તુ બહુ જ ગમે છે. એક ભાઈ લગભગ 2 દાડાથી વાટા મારતા હતા, એમને મેં કીધું હતું 2 દાડામાં આવી જાય તો આવી ગયું છે. જો વિડીયો જોતા હોય તો આવીને લઈ જજો બરાબર. બાકી વાના તો વધારે પીસ નહીં, ખાલી 3 પીસ જ છે, 3 પીસ જ છે બરાબર. ઓમનો રાખવા તો આ પાર્સલે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. હવે આ છેલ્લું છે વાનો વાળો. જોઈએ કે હવે આમાંથી હું નીકળાય. આ તો ફરું ફરું લાગે. આવું લાઈટ વાળા દડા, લાઈટ મ્યુઝિક, વાને લાઈટ મ્યુઝિક આવડા નહીં, છોકરાને રમવા માટેના બરાબર. આ ટાઈપ છોકરા રમે જ હોય, બધાને ખબર જ હોય ને. આ આવી ગયું છે કિચન સેટ, બતાવી દીધો તો આપણે આગળ. આ તો પર્સનલ હા એનું બરાબર. દોડતી માછલી કેટલી મસ્ત બરાબર. ક્લેવર ફિશ. તો આ નવી વસ્તુ આવી છે, ચેક કરી લેવું વિડીયોમાં, કારણ કે હાલ તો ટાઈમ જ નહીં આપણે ચેક કરવાનો. કેટલી બધી વસ્તુ બધી ગોઠવવાની. પછી એક આ નાના ડોગ, આ એ આપણે ચેક કરી લેવું. એના પછી ડોરેમોન, આ રોબોટ કાર, રિમોટ, આ છે પેલા એપલ લાઈટ મ્યુઝિક વાળા એપલ બરાબર. તો ચલો હવે આપણું જે પાર્સલ અનબોક્સ કરવાનું તો કમ્પ્લીટ કરી દીધું હોય. તો ફટાફટ હવે મારે ટેલી કરવાનું છે. તો હવે કદાચ બીજું રમકડું ચેક કરું કે ના પણ કરું, કારણ કે કોમ હવે થોડું વધારે આવ્યું એટલે બરાબર. આ બધું ઓર્ડર કરવાનું જગ્યા ઓછી એટલે થોડો પ્રોબ્લેમ રહે, પણ એ થોડા ટાઈમ પછી સોલ્વ થઈ જાય. તો જે વસ્તુ લાયા છીએ એ તમે બધી લાઈવ અનબોક્સ કરીને બતાવી, પણ જે ચેક કરવાનું કીધું છે એ આપણે રોજ એકાદ બે વસ્તુ ચેક કરીને બતાવી દેવું. તો આપણે પાર્સલ અનબોક્સ કરીને હવે ટેલી કરવા બેસતો હતો, પણ ફરીથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો એક ચાહક માટે. આપણે એક ભાઈ આવ્યા છીએ, નાના જ છીએ, બાજુના ગામમાંથી. તો ખાસ અમારા ચાહક છે, વિડીયો જોવી છે, તમને વ્લોગમાં આવવાની ઈચ્છા હતી તો વ્લોગમાં લઈ લઈએ. અને હું કહું છું કે જે અમારું ચાહક હોય આવવાના વિડીયોમાં આવવાની ઈચ્છા હોય તો આપણે વ્લોગમાં લઈ લઈએ છીએ બરાબર. તો જોઈ લો કયા ગામથી. કરણસિંહની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમે નેદરા ગામથી. બરાબર. રોજ વિડીયો જોવો ને? હા રોજ સવાર વહેલા. શું નામ તમારું? સલમાન. સલમાન. બરાબર, સરસ.
બસ ખુશ. હા ખુશ થેન્ક યુ. તો એમનો વ્લોગમાં આવવાની ઈચ્છા હતી તો આપણે એમની ઈચ્છા પૂરી કરી બરાબર. તો હવે લાગુમાં મારા કોમેન્ટ